દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો રજત જયંતિ મહોત્સવ અને સહકારી જીનનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલી એપીએમસી માર્કેટયાર્ડના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વડાલી માર્કેટયાર્ડની સિદ્ધિઓને બિરદાવવાની સાથે ખેડૂતોના હિતમાં નકલી બિયારણ વેચનારાઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ભલે મારો સગો હોય તેને છોડવામાં નહીં આવે। વડાલી માર્કેટયાર્ડ ખેડૂતોના ભરોસા સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે। સતત 50 વર્ષથી સ્થાનિક ખેડૂતોનો ભરોસો યથાવત રહેતા આજે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો। આ તબક્કે વડાલી માર્કેટયાર્ડમાં થયેલી સિદ્ધિ બિરદાવી હતી। આ વર્ષે વડાલી યાર્ડમાં 346 કરોડથી વધુની કૃષિ પેદાશોની ખરીદી નોંધાઈ છે, જેમાં કપાસની 90 કરોડથી વધુની ખરીદી થઈ છે। ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં બીજ ઉત્પાદન ક્ષેત્રે વડાલી મોખરાનું સ્થાન ધરાવે છે। રાજ્યના કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીએ જિલ્લાના તમામ મહેનતુ ખેડૂતોને આભાર માન્યો હતો। આ સાથે જ બજારમાં ચાલતા નકલી બિયારણના કારોબાર સામે ચાલી રહેલી તપાસ અંગે તેમણે આકરું વલણ દાખવ્યું હતું। આ તબક્કે બોલતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ડુપ્લિકેટ બિયારણનું વિતરણ કરનાર ગમે તેવો વગદાર હોય તેની સામે કડક પગલાં લેવાશે। ખેડૂતોનું અહિત કરનાર મારો ભાઈ કેમ ન હોય તેને પણ બક્ષવામાં નહીં આવે। આ મામલે તપાસ હાલ ચાલુ છે। બીજી તરફ કેમિકલયુક્ત ખાતરનો બેફામ વપરાશ ચિંતાનો વિષય છે। દરરોજ દેશમાં 719 કેન્સરના દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે અને નવજાત બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે। જમીનમાં કાર્બન ઘટી રહ્યો છે, જેથી ભવિષ્ય માટે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીને ઓર્ગેનિક ખેતી અપનાવવી અનિવાર્ય છે। ખાતરનો વપરાશ નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। આ પ્રસંગે વડાલી ખાતે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે વેચાણ કેન્દ્ર શરૂ કરવા અને ખેડૂતો માટે સોલર ડોમ તૈયાર કરવાની માંગ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી। આવનારા 5 વર્ષમાં જમીનની ગુણવત્તા સુધારવા અને પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા સહિત સોલર અને ઓર્ગેનિક ખેતી માટે સંયુક્ત પ્રયાસો કરવા આહવાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। હાલના તબક્કે જે પ્રકારે આપે જે રજૂઆત કરી છે, આવનારા સમય માટે સાબરકાંઠા તેમજ ઈડર અને વડાલી માટે કપાસના હબ સમાનની વાત છે, શું કહેશો? ખાસ કપાસની પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે। માનનીય રમણભાઈ અમારા લોકપ્રિય ધારાસભ્ય આ વિસ્તારને જેમણે સજાવ્યું છે અને વિકાસની દિશામાં આગળ લઈ ગયા છે, ત્યારે માનની એમપી શ્રી શોભનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ તમામ શ્રીઓને પણ એક નવા ઇનિશિયેટિવો એ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વડાલીએ અને આપણું સહકારી જીત એના અનુકરણ 25 ને 50 વર્ષની એક વિશિષ્ટ ઉજવણી કરીને ખેડૂતોને અનેક સુવિધાઓ આપી છે। રાજ્ય સરકારે પણ અનેક મદદો કરી છે। મેં વિનંતી કરી છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જો આગળ નહીં વધીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી ચેલેન્જીસ સમાજ જીવન ઉપર વ્યવસ્થા બનાવવાની સંભાવના જે ડોમ બની રહ્યા છે, એ ડોમ આખા સોલારના બને, એના માટે પણ રાજ્ય સરકાર કે આગામી દિવસોમાં કામ કરી રહી છે, યોજના બની ચૂકી છે। મારી વિનંતી છે કે આપણે એને પણ માનનીય મોદી સાહેબ જ્યારે રૂપટોપ સોલર પેનલ ઘરે ઘરે લઈ ગયા છે, એને રાજ્યએ સ્વીકારી છે, ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રૂપટોપ પેનલ નાખે। પીએમ સૂર્યઘર એ આપણા માટે છે, આપણા યાર્ડ પણ એ પ્રકારે બને, સહકારી સંસ્થાઓ પણ એ પ્રકારે બને, અને આપણું બિલ એ પણ આપણે ઝીરો કરીએ અને આગામી સમયની અંદર ખાસ કરીને સોઇલ હેલ્થ કાર્ડ એ પુનઃ એકવાર તમામ 5 વર્ષની અંદર તમારા પ્રયાસો છે કે તમામ ખેડૂતો આગામી સમયમાં નવી પરિસ્થિતિમાં સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્બન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જે પ્રકારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે, ત્યારે ઓર્ગેનિક કાર્બન તરફ પણ એવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે, સરકાર શું મદદ કરે એના માટે વડાલીના પણ ખેડૂતોને
ઈડર અને વડાલી વિધાનસભાના લોકોને અને સાબરકાંઠા જિલ્લાને પણ અમે એ પ્રકારે આગળ આવવા માટે વિનંતી કરીશું. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફ કેન્સરના વધતા કેસ છે, બીજી તરફ ખાતરની ઉણપ છે. શું કહેશો આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેવા પગલાં લેવાશે? ખાતરની ઉણપનો કોઈ અત્યારે વિષય નથી, પણ સપ્રમાણ ખાતર નહીં વાપરીએ તો એ રાસાયણિક ખાદ્ય ખોરાકો, ફળ ફળાદી, ઇવન દૂધ, એ પણ આપણા પશુઓ કે જે ઘાસ ખાય છે અથવા જે ચારો છે અને જે ખાઈ રહ્યા છે એમાંથી પણ લગભગ 700થી પણ વધારે કેસો રોજના નવા પણ મને ચિંતા છે. બીપી, શુગર, કિડની, વાલ, નાના બાળકોને એટેક આવવો આ પહેલાં નહોતું. પહેલાં 100 વર્ષ, 105 વર્ષ, 10 વર્ષ આપણા વડીલો જીવતા ને એણે એક ટેકડી પણ નથી લીધી. અમે બધામાં આવી જઈએ છીએ. મારી તમને પણ વિનંતી છે, આ જાગૃતિનું કામ છે. આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એની ખરીદી માટે થઈને પ્લેટફોર્મ એ વૈશ્વિક સ્તરે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સહકારિતા પ્રધાનમંત્રી અમિતભાઈ શાહ પણ એ પૂરું કરી રહ્યા છે. અને આપણે સૌ આનો લાભ લઈને આગામી ચેલેન્જને, આગામી જે ચિંતા છે એમને પણ અત્યારથી ઓળખીને એ તરફ આગળ વધે. થેન્ક યુ. માર્કેટ સરકારી ગુજરાત રાજ્યના સારી વાત કરી તો ભાઈ જે રાસાયણિક ખાતર છોડી ખેડૂતો પ્રાકૃતિક ખેતી પર વળે અને એના માટેના પ્રયત્નો ગુજરાત સરકાર કરી રહી છે, કેન્દ્ર સરકાર કરી રહી છે. ખેડૂતો પણ એમાં વળે. જે નકલી બિયારણ અને દૂધની જે વાત કરી તો ભાઈ નકલી બિયારણ જે આવે છે એમાં પણ લોકો ચેતે અને જે બિયારણ કરતા હોય એના માટે પણ સરકાર કડક પગલો લઈ રહી છે. એ માટેની પણ એમને સારી વાત કરી છે. અમે આજે જે ખાતર માટેની એપ્લિકેશન જે લોડ કરવામાં આવી હતી તો ભાઈ પહેલાં સાબરકાંઠા અને નવસારી જિલ્લો લીધો હતો સરકારે ત્યાર પછી એમાં સરળીકરણ થાય એ માટે અમે આજે કૃષિ મંત્રી વાઘાણી સાહેબ અને રમણભાઈ વોરાને અમે લેખિત ચર્ચા કરી.